સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જીપીએસસી દ્વારા છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. કુલ જગ્યાની વાત કરીએ તો જીપીએસસી દ્વારા કુલ 496 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડેલી છે. જેમાં લાયકાતની આપણે વાત કરીએ તો ગ્રેજ્યુએશનથી લઈને જે અન્ય પોસ્ટ માટે એટલે કે પોસ્ટ મુજબ અલગ અલગ તમને છે લાયકાતો જોવા મળવાની છે. તો આ વિડીયોમાં આપણે તેના વિશે વાત કરવાના છીએ કે કઈ કઈ ભરતીઓ આવી છે અને છે આની છેલ્લી તારીખ કઈ છે, ઉપરાંત છે તે આ ભરતી વિશે ડિટેલમાં અહીં ચર્ચા કરીશું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા મિત્રો છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. જેમાં વિવિધ પોસ્ટ માટે ભરતી છે. 496 ટોટલ જગ્યા છે અને છે અરજી કરવાની છેલ્લી તારીખ 17/2/2025 છે. ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે. અરજી તમારે છે ઓનલાઈન માધ્યમ દ્વારા છે કરવાની રહેશે. હવે આગળ વાત કરીએ તો મિત્રો છે ગુજરાત જાહેર સેવક દ્વારા 496 જેટલી જગ્યા છે ગુજરાતમાં આ જગ્યાઓ રહેલી છે. 1 ફેબ્રુઆરી 2025થી આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ જવાની છે ને આપણે અગાઉ કહ્યું તે મુજબ 17 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે. અને ઓનલાઈન વેબસાઇટ છે gpsc.gujarat.gov. આ જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે. ત્યાંથી તમારે છે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ હવે આમાં જગ્યા તો પોસ્ટની વાત કરીએ તો આમાં ઘણી બધી પોસ્ટો છે મિત્રો, જેમાં વર્ગ 1થી લઈને વર્ગ 3 સુધીની તમામ પોસ્ટ ઉપર છે ભરતીઓ જાહેર કરી છે. અહીં કેટલીક પોસ્ટો આપેલી છે. મદદનીશ નિયામક છે, નાયબ નિયામક આઈટી છે, આઈસીટી અધિકારી છે, મદદનીશ એન્જિનિયર સિવિલ છે. તો અલગ અલગ પોસ્ટ ઘણી બધી આમાં જોવા મળવાની છે. તો આના માટે તમારે છે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી જશે. તેમાં છે તમને 15થી 20 જેવી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીઓ આવી છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આમાં છે તે પરીક્ષાની પસંદગીની પ્રક્રિયા કઈ રીતના હોય છે. તો સૌપ્રથમ તો તમારે પ્રારંભિક જે પરીક્ષા છે જે એમસીક્યુ પ્રકારની હોય છે તે દેવાની રહેશે. ત્યારબાદ આની મુખ્ય પરીક્ષા આવે છે. મુખ્ય પરીક્ષા બાદ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને છેલ્લે દસ્તાવેજી ચકાસણી કરવામાં આવશે. તો આ પ્રમાણે તેની પસંદગીની પ્રક્રિયા હોય છે. ત્યારબાદ હવે તમારે અરજી કરવી હોય તો કઈ રીતના અરજી કરી શકો. તો જીપીએસસીની ભરતીમાં તમારે ફોર્મ ભરવું હોય તો તેની અધિકૃત વેબસાઇટ અહીં આપેલી છે કે gpsc.gujarat.gov.in. આ ઓફિશિયલ વેબસાઇટ છે. ત્યાં તમારે છે ઓજસની વારી આપણે જેમ ફોર્મ ભરી તે રીતના છે આમાં અરજી તમે છે કરી શકો છો.